દાદાજી આપનું કોને? વૈશાલી ટેલર. તો બોલાવી લો. વૈશાલીબેન ટેલર. વૈશાલીબેન ટેલર ને જે મહાત્માઓ જન્મોત્સવ નિમિત્તે કાર્ડ બનાવીને લાવ્યા હોય તે વૈશાલી કૂદકો મારીને આવશે, અવાશે? જુઓ તો ખરા, હવે જોજો ખરા, હમણાં એની શક્તિ તો જોજો. જબરી હિંમત કરી. હા, દાદાજી તીર્થંકર બન, દાદાજી તીર્થંકર બનજો, દાદાજી તીર્થંકર બનજો, એવી અમારી છે ભાવના, એવી અમારી છે ભાવના. યુગો ના યુગો સાથે રહો એવી છે ભાવના, યુગો ના યુગો સાથે રહો એવી છે ભાવના. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ દાદાજી, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, રાખો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ દાદાજી, હેપી બર્થડે ટુ યુ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદાજી મહાત્માના રાજા છે, દાદાજી મહાત્માના રાજા છે, અમારા દિલમાં રાજ કરે, અમારા દિલમાં રાજ કરે. ભગવાન છે અમારી સાથે હંમેશા રહ્યા કરે, ભગવાન છે અમારી સાથે હંમેશા રહ્યા કરે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ ડિયર દાદાજી, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ ડિયર દાદાજી, હેપી બર્થડે ટુ યુ. દાદાજી ના બતાવે રસ્તે, દાદાજી ના બતાવે રસ્તે, પંચાજ્ઞાનું પાલન કરી, પંચાજ્ઞાનું પાલન કરી. મહાત્માઓ જઈ રહ્યા છે મોક્ષે, મહાત્માઓ જઈ રહ્યા છે મોક્ષે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ ડિયર દાદાજી, હેપી બર્થડે ટુ યુ, બર્થડે ટુ ડિયર દાદાજી, હેપી બર્થડે ટુ યુ. દાદાજી છે 14 લોકના નાથ, યાદ કરો ત્યાં હાજર છે, દાદાજી છે 14 લોકના નાથ, યાદ કરો ત્યાં હાજર છે. ખુદ દાદાનું છે કનેક્શન, ખુદ દાદાનું
Happy birthday to you. Happy birthday to you, Dadaji. Happy birthday to you. દાદા ભગવાનના અસીમ જય જયકાર. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરાબર, બહુ સરસ સર. જય સચિન, ખૂબ આવ્યા છે. સારું, ભલે સાંજે આવશે. બરાબર. હેમાબેન છે કે પેલી આપણે હેમાબેન ક્યાં? તો તમે સવારે થઈ ગયું? થઈ ગઈ ને? સારું. પછી અહીંયા દેવ્યાનીબેન, કોકિલાબેન ને નિશા, એ 3 જણ છે. એ 3 જણે ભેગા થઈને લખ્યું છે, પરમ પૂજ્ય કનુદાદા શ્રી જય સચ્ચિદાનંદ. અમારા વાલા દાદા, અહીં આવતાની સાથે જ અમે સૌ મહાત્માઓએ તમારા દર્શન માટે એક ભાવથી ચિઠ્ઠી લખી હતી, અને તે પણ તમારા જ દ્વાર પર. જેથી ચિઠ્ઠી આપવા ગયા તેવા તરત જ તમે સામેથી બહાર આવીને અમને તમારા અલૌકિક દર્શન તો થયા, પણ સાથે સાથે આપે અમને માથે હાથ મૂકીને વાણીથી અને કૃપા દ્રષ્ટિથી આશીર્વાદ આપ્યા, અને અમે અમારી ધન્યતાનો અનુભવ હજી પણ કરી રહ્યા છીએ. આનંદ તો છલકાયા જ કરે છે. બસ હવે અમારે એક છેલ્લી અભિલાષા છે કે અમે ક્યારે તમારી જ્ઞાનવિધિનો લાવો અમને મળી શકશે. આ કોણ 3 જણ છે? તમે તમારી સાથે દેવ્યાનીબેન, કોકિલા દિશા કઈ છે? અને દેવ્યાનીબેન જવું પડ્યું. અને નિશા? તો તમે 3 જણ આપણે વડોદરા ખાતે જ્ઞાનવિધિ ગોઠવાય ત્યારે આવી તમને અહીંયા જાણ કરીશું. અહીંયા આગળ દીપકભાઈ આ કાગળ લો, ખ્યાલ રાખજો. હા, જાણ કરશે, આવી જજો. જ્ઞાનવિધિ શનિ ને રવિ રાખવામાં આવે છે, એટલે શનિવારે તમે આવી શકો અને રવિવારે પ્રસાદ લઈને પછી નીકળી શકો, એવી રીતે. એટલે બધાને અનુકૂળ પડે. હા, ચાલો બેસી જાઓ. જાઓ તમે, બસ. હા, બસ જાઓ. બીજું પાયલ ગૌરાંગ પટેલ હિંમતનગરથી છે. પાયલ ગૌરાંગ પટેલ, એનું વાંચીએ છીએ. આપની સાથેની સમેત શિખરની યાત્રામાં આપે આપેલ આશીર્વાદથી પુત્રીનો જન્મ થયો છે, તો તેની નામકરણ વિધિ આપના હસ્તેથી થાય તેવી કૃપા કરશો જી. આ સાથે એના કવરમાં બેબી આપની પ્રતીક્ષામાં છે. આ સાથના કવરમાં કવર આપી છે, ફોટાનું કવર છે સાથે. અચ્છા, ઓહ બરાબર. આ ફોટો ને, આ પીરું મારા હાથમાં તે જ ને. આ છે કે આ જે કાનું નામ લખ્યું નથી આપણે? પાયલ ગૌરાંગ પટેલ. આગળ આવતો રે ભાઈ. અચ્છા, બસ. હા, તો એમની આ બેબી છે, બધાને દેખાતી હોય તો જુઓ. બરોબર, અહીંયા આવો, અહીંયા ઉભા રહો. અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. પેન લાવો. ના, એ બીજી આપશે. એનું નામ લખી નાખીએ કે? અને બધા આપણે બોલવું કે નામ? આશીર્વાદ આપશો? હા, બોલો. સમતા. સમતા. ચાલશે કે નહીં? ગમે? ગમશે કે નહીં? સારું ભાઈ, ચાલશે આપતા પુત્રો? હે? ક્યાં આગળ?
ઓ અ પર છે, પણ સમતામાં બધું આવી જાય. બધું સમાઈ જાય સમતામાં. આ તો બધી રાશિ લખી છે ને એ બહુ જુદી જાતની લખી છે. આગી એક તો લખ્યું છે, બીજું એન્જલ લખ્યું છે. અરે વાહ, લો બધાને દર્શન કરાય. જય સચ્ચિદાનંદ. અનોખી, જય સચ્ચિદાનંદ. પછી અનેરી અને લબ્ધિ. તો સમતામાં બધું આવી જાય છે. બરાબર છે. ચાલશે? બરાબર. સારું. જો અમે એને આશીર્વાદ આપ્યા છે, મળાવજો. જાઓ, હા, મોટી થાય ત્યાં દેખાડજો એને. અત્યારે કેટલા વર્ષ થયા એને? એટલે 1 વર્ષ થયું. 1 વર્ષની લખીએ. એને બતાવજો, જાઓ. હા, પછી એને મળાવજો, જાઓ. જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ. જાઓ. ભાઈ સમતાનો ફોટો પાડી લો. લો એને જોડે છે. જો હા, જય સચ્ચિદાનંદ. હા, જાઓ, એને આપજો પાછો ફોટો. લઈ જા. આપણે SM પટેલ કોણ છે? આપને ના, પેલા SM પટેલ નો આપણા નો અહીંયા આગળ મોકલી. ના રે ના ના ના. આપને ત્રિકાર વંદના. જય સચ્ચિદાનંદ. સવિનય સાથે જણાવવાનું કે મને, મારી ધર્મપત્નીને અને મારા નાના દીકરા ત્રણેયને ચિકનગુનિયા થયો છો. એ જ છે લાગે છે. ઓહો, અમે ત્રણેય હોસ્પિટલમાં છીએ. આપ શક્તિને આશીર્વાદ આપજો. એમને તો પહેલાં ખૂબ આશીર્વાદ, એટલે એમને પહોંચાડો. હા, બહુ સારું થઈ જશે, પરંતુ કાળજી રાખજો ખાસ. હોસ્પિટલમાં રહેજો, રહેવું પડે એટલું. આ થઈ ગયો હમણાં એક કોકિલા. મહાત્મા કોકિલાના દાદાના સૂચનો. મહાત્મા કોકિલાના અનંત કોટી પ્રણામ, વંદન, નમસ્કાર. દાદાજી, આપના કલ્યાણકારી જન્મદિને આપને અમારા બધાના જ મહાત્માઓનું બધું જ આયુષ્ય આપને પ્રાપ્ત થાય એવી હૃદયની ભાવના સાથે સાષ્ટાંગ વંદના. અરે આ જ બનશે મારું. આ બનશે. આ બેબીનું પાછું ભેગું થયું ને, હા તો મુશ્કેલી થઈ જાય. ભાવના છે આ તો. દાદાજી, બધા ધર્મ સંપ્રદાયોના ધર્મગુરુઓ પણ કહે છે કે બચ્ચી તેરા મોક્ષ હો જાયગા. અને દાદાનું અક્રમ વિજ્ઞાન પણ કહે છે અહીં મોક્ષ રોકડો મળે છે, લઈ જાઓ. તો આ બેમાં ફરક શું છે દાદા? ફરક એટલો છે કે ધર્મગુરુઓ કહે છે એ હપ્તાનો માલ છે. ઉધારનો એટલે હપ્તાનો જ કહેવાય. હપ્તા ભર્યા કરવા પડે. અને અક્રમ વિજ્ઞાનમાં જ્ઞાની પુરુષ થકી પ્રાપ્ત થાય મોક્ષ, પોતાનો મુક્ત સ્વભાવ, તે રોકડો છે, કેશ છે. આટલો ફરક છે. લો, જય સચ્ચિદાનંદ. તમે જતા કે ખૂબ આશીર્વાદ. જાઓ. આ કનકબેન રાવલ સાણંદના છે. અચ્છા, તો એમને આપતા પુત્ર, તમારું કામ છે. એને બાબાને 10 વર્ષનો છે, બધી બહુ તકલીફ છે. આશીર્વાદ આપો અને કહો. હા, અને એમને તમે કનકબેન મળજો આપતા પુત્રને. અહીંયા આપો. કયું? એક આ થોડું બાકી છે. એક જ એ મળજો આપતા પુત્રને. પટેલ માણેકલાલ અંબાલાલની દીકરી નામે રેણુકાબેનનો બાબો, એનું એ જ છે. આ કૃષ્ણનો જન્મ થયો અને તેના 1.5 વર્ષમાં તેને લોહીના બધા બધું છે. એટલે આપતા પુત્રને મળજો તમે. માણેકલાલ અંબાલાલની દીકરી અને લખનાર રેણુકાબેન. મળજો બંને જણા. હા, એમને તમને અહીંયા સમાધાન મળશે અને આશીર્વાદ એ મળશે.
જ્યોતિબેન દિનેશભાઈ પટેલ, રીતુલ અને ધ્રુવી, વાપી. આયા છે કે? વાપી લખ્યું છે ને? અચ્છા, પાછળ. દાદા પેલી 5 આજ્ઞા સમજાવ છે એ છે. હા એ અચ્છા, હા બીજું છે પાછું. આ બે છે. અનુભવ લખ્યો છે ને, એનો અનુભવ વાંચીએ આપણે. આમાં આગળના કાગળમાં લખ્યું છે, દાદાજી આપણા ચરણમાં કર્મમાં કોટી કોટી નમસ્કાર. અમારા બાળકો ધ્રુવી અને રીતુલે, દાદા આ બરાબર છે, આ બરાબર અહીં સમજાવતા નથી. અમારા બાળકો ધ્રુવી અને રીતુલે દાદા ભગવાનની જન્મ શતાબ્દી પ્રસંગે ભાદરણ મુકામે 5 આજ્ઞા સમજાવી, ત્યારે મને અને મારા બાળકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપી અમને ધન્ય કર્યા. પછી આપે મને કહેલું કે તારા ઘરે મને બોલાવજે. હા આવી ગઈ. ये छोटी रितुल और ये क्या नाम है उसका? ये छोटी ध्रुवी और ये बड़ी ध्रुवी. लो सब दर्शन कर लो, सब करो, बैठो बैठो. ये बड़ी ध्रुवी है, ये छोटी ध्रुवी है. अरे उनको देख, सब दर्शन करवा दो बताइए. ये छोटी ध्रुवी है, खड़े हो जाओ. और ये बड़ी ध्रुवी है, उधर देखो. तू बड़ी है कि छोटी है? छोटी. अरे छोटी. तो ये छोटी नहीं है? अरे अच्छा, तू कौन है? रितुल. बड़ा है कि छोटा? छोटा. किसका? मम्मी बड़ी नहीं है? अच्छा, सामने खड़े हो जाओ, सबका आशीर्वाद. खड़े हो गए, खड़े हो जाओ. जाओ. હેતવી, આપની કૃપાથી અમે એક નવો ફ્લેટ ખરીદ્યો છે અને તેના વાસ્તુ નિમિત્તે 24 કલાકની અખંડ સ્વરૂપ કીર્તન ભક્તિ 23 અને 24 ઓક્ટોબરના રોજ રાખવામાં આવે છે. 24મીના રોજ બપોરે કીર્તન ભક્તિની પૂર્ણાહુતિ બાદ આરતી અને ગૃહ પ્રવેશોત્સવ એવું લખે છે. હા, જો બધું સમજો એનો પ્રયોગ. આપના ચરણ કમરથી થાય એવી અમારી સર્વ કુટુંબની અને ધ્રુવી તથા રીતુલની ખાસ ભાવના છે. તો આપ પધારી અમને આશીર્વચન આપી નવા મકાનમાં આજ્ઞાપૂર્વક જીવન જીવીએ અને અમારા બંને બાળકો જગત કલ્યાણના ઉત્કૃષ્ટ બને અને એવી કૃપા વરસાવજો. આપના સત્સંગનો લાભ મહાત્માઓને મળે એવી અમારી ભાવના છે. આ વાપીમાં ગયા છે એટલા માટે કરે છે. તો 24મી રવિવારે શું છે ભાઈ, ખુલ્લું છે કે? હે, તો વાપી જઈને આવવું પડે. સોનલબેન રજા આપશો કે મમ્મીને લેવી પડશે? ઓહ, તો પૂછી જો ને તમે જ. હે, જણાવશે. જાઓ જાઓ, આશીર્વાદ. ઉભા રહો, તમારો અનુભવ વાંચી લઈએ. આ અનુભવ છે વાપીની બાજુમાં સરી ગામમાં અમારે કેમિકલ ફેક્ટરી છે. આ તમારું છે? કોની ફેક્ટરી? તમારી, સમજ્યા. એટલે એના મમ્મીની, આ 2 જણાની. જીપીસીબી એ 38 ફેક્ટરીને ક્લોઝરની નોટિસ આપી હતી. તેમાં અમારી જ્યોતિ ઇન્ડસ્ટ્રીઝ પણ બંધ કરી ગયા હતા. કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો કે કોર્ટમાં 2 વખત મુદત પડી. હાઈકોર્ટની મિટિંગ વખતે હું અને રીતુલ ધ્રુવી કીર્તન ભક્તિ ચાલુ કરતા હતા. ત્રીજી મુદત વખતે વિશ્વાસ હતો કે રિપોર્ટ સારો આવશે. વકીલે કહ્યું કે ફરી મુદત પડી. બધા જ ફેક્ટરીવાળા ટેન્શનમાં આવી ગયા હતા. આ બાજુ અમે કીર્તન ભક્તિ કરતા હતા અને ફોન આવ્યો. મેં ફોન ઉપર સમાચાર સાંભળ્યા અને રીતુલ અને ધ્રુવીએ કીર્તન ભક્તિ ચાલુ રાખી. હું પણ ટેન્શનમાં આવી ગઈ અને રડવા લાગી. ત્યારે રીતુલે આવીને કહ્યું, મમ્મી રડીશ નહીં, આપણા પાસે દાદા ભગવાન છે ને. તરત જ 5 મિનિટ પછી ફોન પાછો આવ્યો કે વકીલની ગેરસમજ થઈ હતી. 15 દિવસ માટે ફેક્ટરીને ચાલુ કરવાની પરમિશન આપી છે. એટલે નિમેશાનંદજી અને બિહારી આનંદજી વાપી આવ્યા ત્યારે ફેક્ટરીએ આવીને વિધિ કરી અને કહ્યું કે દાદાજીને સોંપી દો. જીપીસીબીવાળા રિપોર્ટ લઈને ગયા. તેમાં પોઝિટિવ આવ્યો. તે વખતે 38 ફેક્ટરીમાંથી ફક્ત 14 ફેક્ટરીને ચાલુ કરવાની પરમિશન આપી હતી. એમાં અમારી ફેક્ટરી આપની કૃપા, હાજરી અને આશીર્વાદથી ચાલુ થઈ ગઈ અને પહેલાં કરતાં પણ વધારે સારી ચાલે છે. દાદાજી, આપ દૂર હોવા છતાં બધા મહાત્માઓની સાથે છો, એ મારો અનુભવ છે. કોનો? આ બધા છોકરાઓને તારો બનાવનો અમારો. હા, જાઓ, સરસ અનુભવ છે.
તમે પાછા કોણ છો? આ તમારા છે બધા? જોઈશું. ભાવ કરો, જાઓ ભાવ કરો. સાહેબ ખ્યાલમાં રાખજો. હવે આ બધું ખાલી થઈ ગયું છે, પણ તમારે યાદ કરાવવું પડે. તમે સાણંદ વાળા? જોઈશું ભલે. અહીંયા બેસ. કહેવા માંગે છે ઓગસ્ટ કાકા બદકાય છે, હવે તમને નહીં જવા દે તોય દાદા હેડિયા જાય છે. હેડિયા જાય છે. યોગેશ ફરતી બોલો છે. યોગેશ કાકા પદ ગાય છે, દાદાજી હવે અમે તમને જવા દઈએ નહીં. યોગેશ કાકા પદ ગાય છે કે દાદાજી હવે અમે તમને જવા દઈએ નહીં, તોય દાદાજી તો હેડ્યા જ જાય છે. એનું નામ શું? હેતવી. ઓગસ્ટ કાકા બદકાય છે, હવે તમને નહીં જવા દે તોય દાદા હેડિયા જાય છે. વારસ અહો દાદાની રસ અહો દાદાના. એ ની બોલી. ચલો, સુરવીર તારે એ તો એમના માટે બોલે છે, એ તમારા બધા માટે. લાવજો કાયર બનો ના કોઈ દી, કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા આજે આ લોકોએ બોલવાનું. કષ્ટો સદા કંપાવજો. રેસીના સંતાનને રે સિંહના સંતાનને શિયાળ શું કરી અકે, શિયાળ શું કરી શકે, મરણ્યાંત સંકટ મેટકે, મરણાંત સંકટ મેટકે, તે ટેકના ધરનાર છે. તે ટેકના ધરનાર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓગસ્ટ કાકા પદ ગાય છે, હવે તો મને નહીં જવા દે તોય દાદા અડ્યા જાય છે. ચાલે, હેડિયા જાય છે. જા જતો. એ તો સુઈ જા. કેટલા અહીંયા આવે એને ફોટો પાડવા. હા જો, અત્યારે રાખો, જો બરાબર ત્યાં જો. અરે આવ્યું છે અક્રમ અને ક્રમિકના સાંધાની વાત સમજાવશો જી. એવું છે કે અક્રમ એ ક્રમિકનું વિરોધી નથી પણ પૂરક છે. એટલા માટે શું કહેવા માંગે છે કે ક્રમ અને અક્રમ એમાં ભેદ નથી, બંને એનો જવાબ તો એક જ છે, પરંતુ જવાબની રીતમાં ફરક છે. આ કળિયુગમાં પાંચમા આરામાં ક્રમની રીત ચાલે એવી નથી, કારણ કે મન વાણીને કાયાની એકતા નથી. અને એટલા માટે એક આ કુદરતની આખી રચનામાં અદ્ભુત એક આશ્ચર્ય બન્યું છે આ કળિયુગ માટે, પાંચમા આરા માટે, કે દાદા ભગવાન પરમાત્મા પ્રકાશ સ્વરૂપે પ્રગટ થયા. અને એમનાથી જે અક્રમ માર્ગ ચાલુ થયો, એટલે કે અંબાલાલ મુરજીભાઈ પટેલ, એમ પટેલના મન વચન કાયારૂપી કેડીથી એને અક્રમની કેડી કહી. અક્રમની કેડી એટલે જે મન વાણી કાયાના માલિક સ્વરૂપે રહ્યા નથી એવા, અને એમના પ્રકાશથી એ પરમાત્મા પ્રકાશથી એ મન વાણી કાયારૂપી કાયા સાથે રહ્યા છે. એટલા માટે એ જીવતી મૂર્તિ સ્વરૂપ મન વાણી ને કાયા એ બધાના માર્ગ, મુક્તિ માર્ગ માટે કેડી સ્વરૂપ બની જાય છે. કેડી જ્યારે બધા રસ્તાઓ, પુલો બધું ખલાસ થઈ ગયું હોય ત્યારે આ અક્રમની સીધી કેડીથી તમારે એમની મારફતે આપણે આ મોક્ષ અને મોક્ષની પ્રાપ્તિ આપણને થાય. એટલે મોક્ષ એટલે મુક્ત ભાવ. મુક્ત ભાવ જે આપણને જોવાના સ્વભાવવાળાને જોવામાં રોકે, એ રોકનારો આખો બ્લોક છે એ મોહ કહેવાય છે. એ મોહનો પડદો આખો જેમની કૃપા થકી અને જેમના
અક્રમ વિજ્ઞાનના પ્રયોગથી એ આપણને મોહનો પડદો હટે અને આપણે દેખતા થઈ શકીએ. સમજાયું? એટલે કે જે જ્ઞાન જાણવાવાળું છે એ જાણવાવાળા જ્ઞાનથી આપણે દેખતાવાળા થઈએ. એટલે એટલો ફેર છે એમાં. એટલે આ જે સીધો જવાબ આવી ગયો આ ક્રમ માર્ગમાં, જે જવાબ મળતા તો કંઈ કહી શકાય નહીં એવી એની અડચણો મુશ્કેલીઓ છે, અને જવાબ મળતા મળતા તો ફે પડી જાય, અને એમાં મળીને છેક સુધી પહોંચે ને પાછો પડી જાય, છેક સુધી પડે ને પાછો પડે, એવું તો કેટલી વખત બન્યા કરે. તારે ક્યાંક પછી એમ કરતાં કરતાં ઓગરે અને ગાંગડાપણું બધું ઓછું થતું જાય, તારે સંજોગ બાજે. સંજોગ ના બાજે એવો છે જ નહીં. બધા સમયોમાં સંજોગ બધાને પ્રાપ્ત થાય છે જ, પરંતુ એ સંજોગને અનુરૂપ આપણને આપણું કામ થાય એવા આપણે નથી તૈયાર થયેલા હોતા. એના કારણે આ અક્રમ માર્ગ બહુ આકરો છે. અને અક્રમ માર્ગમાં જે આયા, જેમ આયા તેમ દાદાને પડી ગયા. લો, હવે પડવું સહેલું નથી કોઈના ચરણમાં. કોઈના ચરણમાં આપણે વ્યવહારથી આપણે માનીએ છીએ, પણ વ્યવહારમાં કોઈને આમ નમવું સહેલું નથી. ચરણમાં ના પડાય કોઈને, એટલું બધું છે. એટલે ધર્મગુરુઓ આગળ એ વસ્તુ બને છે. ધર્મગુરુઓ આગળ ચરણમાં પડીને એને નિષ્ઠાપૂર્વક એમને સન્નિષ્ઠ રહેવું એ સહેલું નથી. એ તો એવો કોઈક વિરલો હોય તો રહે, તો ધર્મગુરુ ગમે તેવા હોય પણ એનું કલ્યાણ થઈ જાય. પછી ધર્મગુરુને જ્યારે થવું હોય તો થાય, એવી વાત છે. જ્યારે અક્રમ માર્ગમાં જે પ્રમાણે જે પામ્યા છે એ જ તમને એ પમાડવામાં નિમિત્ત બને છે. અને એમાં કોઈ ઊંચું નીચું એવું કંઈ સવાલ જ ઊભો નથી થતો. એટલે બે સરખા છે, પરંતુ રીત નોખી છે. અક્રમ માર્ગની રીત એટલી સુંદર છે કે જવાબ પહેલો આવે છે, અને જેટલો એમનો વ્યવહાર આખો શુદ્ધ થતો જતો જાય, એ વ્યવહાર શુદ્ધ થયેલા એ પોતે બીજાના વ્યવહારને શુદ્ધ કરવાના નિમિત્ત બનવામાં પૂરક બને છે. એટલે ક્રમિક માર્ગમાં ક્રમમાં પૂરક બને છે. એટલે પોતાને બીજાના એમના થકી એ વ્યવહારની શુદ્ધિના માર્ગો ખુલ્લા થાય, એના બહુ ઉત્કૃષ્ટ નિમિત્તો બની શકે છે. એટલે બહુ મોટો ફરક છે. સારો પ્રશ્ન છે તમારો સ્મિતાબેન. લો, અશ્વિનભાઈ ખાસિયા ભાવનગરથી. ભાવનગરથી આવેલ તમામ મહાત્માના જય સચ્ચિદાનંદ. અમે ભાવનગરથી 30 મહાત્માઓ આવ્યા છીએ. આ ઉપરાંત અમે દર રવિવારે 80થી પણ વધુ બાળકો સત્સંગ કરીએ છીએ. અહીં આવેલા તમામ મહાત્માઓને ચરણ સ્પર્શ કરવાનો અને મને એક પદ ગાવાનો લાભ મળે એવી મારી ઈચ્છા છે. તો આજ્ઞા આપવા વિનંતી. અશ્વિનભાઈ આવો, ચાલો આવી જાઓ અહીંથી, અહીં કૂદીને. અરે બસ, કેટલા મોટા છો તમે? 91 વર્ષ? 19 છે ભાઈ. તો બોલો તાર પદ ગાઓ, પદ ગાઓ. તો નીતિનભાઈ, મેરુભાઈ, તો લગ્ન કોનું છે? તારા ભાઈનું મોટાનું. એનું નામ કઈ ગયું? આનંદભાઈ. તો આનંદભાઈએ પોતે આ બનાવ્યું છે ભાઈ. જુઓ, આ વરરાજા કોઈ દિવસ કોઈ તમને જોવા નહીં મળે કે વરરાજા જાતે આવું બનાવે. તમે જોજો, આ બધી આશ્ચર્ય અક્રમ માર્ગની, અક્રમ વિજ્ઞાનની આશ્ચર્ય ઘટનાઓ છે બધી. ઉત્તમ સાથ જો દેખો 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 સબ. એમાં એમને દાદા ભગવાનના અસીમ જેજા કરીને ઉપર ઋષભદાદાને મૂક્યા છે, અહીંયા આગળ દાદા ભગવાનને મૂક્યા છે, અને અહીંયા આગળ કનુ દાદાજીને મૂક્યા છે, અને નીચે એમનું નમો વિતરાગાય કરીને દાદા ભગવાનના અસીમ જેજા કરીને હે પરમ પૂજ્ય પ્રગટ જ્ઞાની પુરુષ કનુ દાદાજી 28મી સપ્ટેમ્બરે 29મી સપ્ટેમ્બર લખેલું છે. 29મી સપ્ટેમ્બરે હે પરમ પૂજ્ય પ્રગટ જ્ઞાની પુરુષ કનુ દાદાજી, જય સચ્ચિદાનંદ સાથે જણાવવાનું કે ભાવનગરથી ખસ્યા પરિવારના કોટી કોટી વંદન. વર્તમાન યુગમાં અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા અમ જેવા મુક્ષોની જીવનનૈયા ને આત્મ દીપકો પ્રગટાવવા આપ શ્રી કરુણામય આત્મજ્ઞાની પ્રગટ જ્ઞાની પુરુષ એવા પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીને ખસ્યા પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. આ એને પોતે લખેલું છે. આટલા બધા સમજદાર છે. કેટલી ઉંમરના? 21 વર્ષે આ તૈયાર કરે છે.
જમેશાનંદજી આ શું છે? હે બિહારીયાનંદજી, દાદાજી એ લોકો નાના હતા, આટલા નાના નાના ત્યાંથી શિબિરમાં આવે છે. તમે બધા તૈયાર કર્યા તારે અત્યાર થયા બધા, અમે તૈયાર થવા જઈએ છીએ ત્યાં. નહીં તો જબરજસ્ત. તમે શું કહો છો? અમે લોકો ત્યાં તૈયાર થવા જઈએ છીએ બોર તળાવ. લે આપતા પુત્રોને વધાઈ લો ભાઈ, વધાઈ લો તમને. એટલે આગળ લખે છે કે હે ચૈતન્ય મૂર્તિમાન દાદાજી, આગામી ડિસેમ્બરમાં હું લગ્ન ગ્રંથિથી તારીખ 10/12/2010 એટલે ડિસેમ્બરની 10મી તારીખથી પ્રભુતામાં પગલાં પાડી રહ્યો છું. ત્યારે આનંદ મારા લગ્નનો નથી, પણ આપ અત્રે પધારી અમારા પરિવારને આત્મજ્ઞાનરૂપી પ્રકાશ આપશો. હવે આનંદ લખે છે કે આનંદ મારા લગ્નનો નથી, પોતે આનંદ પોતાના આનંદ માટે લખે. જુઓ આ વરરાજા, અને શું કહેવું હવે? એટલે બોલો, આનંદ પોતે લખે છે કે આનંદ મારા લગ્નનો તો નથી, એને આનંદ નથી થતો, પણ આ પત્રે પધારી અમારા પરિવારને આત્મજ્ઞાનરૂપી પ્રકાશ આપો. હે દાદા ભગવાન, આપના ચરણોમાં અમૃતની ધારા ને અમે પામ્યા, એ અમારા પરિવારને પમાડો. જો આ કલ્યાણ ભાવના, ઉપવનના ખીલેલા સુગંધી ફૂલ જેવા અમને કર્યા, તો તેમ અમારા પરિવારને સુગંધી બનાવો. લિખિતમ આપના જ્ઞાતપુત્ર આનંદ ખસ્યા અને ખસ્યા પરિવારના જય સચ્ચિદાનંદ. એનો અંદર ફોટો મૂક્યો છે. આ સાચો ફોટો એનો જ છે? આટલો રૂપાળો છે? બહુ રૂપાળો છે. કહેવું પડે. એટલે આપતા પુત્રો તમે જવું પડશે. દાદાજી એ તો તમને બોલાવે છે, બોલાવો દાદા. તમને આમંત્રણ આપે છે. તમને બોલાવો. અમે તમારી પાછળ. દાદાજી એક પ્રસંગ કહેવા માંગુ છું. બોલ, મોટેથી બોલ. એક વખત જ્યારે ઘણા લગભગ 6-7 વર્ષ થઈ ગયા, હું સાવ નાનો અમથો તો મને કંઈ ખબર નથી પડતી કે કનુ દાદા ભગવાન કહેવાય. પણ બન્યું એવું કે જૈન ભુવનની અંદર ભાવનગરની અંદર જ્ઞાનવિધિનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો. જ્ઞાનવિધિ પતી ગઈ પછી મારા પપ્પાએ બહુ ભાવ કર્યો કનુ દાદાને કે અમારા ઘરે આવો, અમારા ઘરે આવો. એટલે અમારા ઘરે ગાયો અને ભેંસો ને એવું છે, એટલે કે અહીંયા આપણા ઘરે કે બધું નથી રાખવું, કનુ દાદાને પગલાં પાડવા માટે લાવશું પછી છેલ્લે. અત્યારે કે મારા દાદાના દીકરા છે નરેશભાઈ આવ્યા છે, એમના ઘરે બધું ગોઠવ્યું. એટલે કનુ દાદાને રસ્તો દેખાડવા માટે એક બીજા મારા દાદાના છોકરા હતા, ભાઈ, એ હતા સાથે. એટલે એમને એમ હતું કે કાકાને ઘરે જશે, અમારા ઘરે જશે. એટલે એ સીધી વેન ગાડી લઈને આવ્યા, આવીને સીધી અમારા ઘરે ઊભી રાખી. એટલે દાદાજી ઉતર્યા એટલે દરવાજામાં પગ મૂકે પહેલાં જ મેં કહી દીધું કે અહીંયા નથી, કાંઈ નથી, ઓલા ઘરે રાખ્યું છે. એટલે દાદાજીને મેં દરવાજામાં પણ ન આવવા દીધા, પગલાં પણ ન પાડવા દીધા. અને ઓલા ઘર છે લગભગ 1.5 કિલોમીટર જેટલું ચલાવીને લઈ ગયો. હવે ખબર, મને તો એમ જ થાય કે અહીંયા જ ઘર આવ્યું, પણ મને નથી ખબર કે દાદાજીને આટલું બધું ન ચલાવાય એમ. તે દિવસનું હું આપતો પુત્રને કહેતો આવું છું, દર શિબિરમાં કહું છું કે મને બહુ પસ્તાવો થાય છે કે આવું મેં ભગવાન સાથે આવું કર્યું, મારા આંગણે ભગવાન આવ્યા એમને મેં પાછા વાળ્યા એમ. એટલે એકવાર તમે ભાવનગર આવો, ફરીવાર જવું પડશે. આ વખતે પાછા નહીં વાળું. આવીશું, જાઓ. નરેશભાઈ આવી જજો. આવીશું. નરેશભાઈ આવી જજો ખસિયા. અને ફિક્સ તારીખ આ નથી, તમે કહેશો તારીખમાં ફેરફાર કરી નાખશું. લો, આ તો લગ્ન વાળા ફેરફાર કરે. હા, હે લગ્ન ના થાય ફેરફાર. તો તમે આગળ 1-2 દિવસ આવી જાઓ ગમે ત્યારે. જય શ્રી કૃષ્ણ. આપણે 10 ડિસેમ્બર કહેશે કેમનું જ ભાઈ? એટલે આગળ આ તે કહેશે, તમને આપતો પોતે જણાવી દેશે. હા, અને આ રાખી મૂકો આ કાક ભાઈ, તમે સાચવી રાખો. અને આ ત્રણેય એમના છે, તે તમે બધા સાચવજો. આમાં એમને જ્ઞાન લેનારાનું લિસ્ટ છે, 152 જણ છે. 152 જણ. અત્તમ શાહ, આપણા વડીલો બોસરાજજી, નવનીતભાઈ સાહેબ આવ્યા છે કે જયંતિભાઈ? હા, 80-90 બાળકો, 100 જેટલા બાળકો સત્સંગ કરે છે. જરૂર આવીશું, જાઓ તમને કહીએ. હા, જરૂર આવીશું અને બધાને જ્ઞાન આપીશું.
ફોટો દેખાડીને દર્શન કરાવીએ છીએ કે આ કનુ દાદા છે. એકવાર રૂબરૂ આવીને દેખાડે, દર્શન આપો એમને. જબરો છે. લો આ છે, લો આ રાખો ભાઈ, આ ત્રણેય સાથે રાખજો. આ નીતિનભાઈનો પત્ર છે. હા, એમના મામાનો છોકરો છે. હે મેરુભા કે નીતિન કેવા મેરુભાઈ? એટલે એમાં પણ એ જ છે આખું. એને આ પત્ર લખ્યું છે. બધા એ મામાનો છોકરો છે. હે પરમ પૂજ્ય પ્રગટ જ્ઞાની પુરુષ કનુ દાદાજી, એમને પણ 29 સપ્ટેમ્બરે જ લખ્યું છે. જય સચ્ચિદાનંદ સાથે જણાવવાનું કે ભાવનગરથી ગોહેલ પરિવારના કોટી કોટી વંદન. વર્તમાન યુગમાં અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા અમ જેવા મુમુક્ષુઓની જીવન નૈયાને આત્મ દીવડો પ્રગટાવવા આપ શ્રી કરુણામય આત્મજ્ઞાની પ્રગટ જ્ઞાની પુરુષ એવા પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીને ગોહેલ પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. હે સજીવન મૂર્તિ સ્વરૂપ અક્રમપદ પ્રકાશક જ્ઞાની પુરુષ એવા પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી, જગત કલ્યાણ માટે અખંડ તંદુરસ્તીને દીર્ઘાયુ પ્રાપ્ત થાય એવી અમારા સૌની ઉરની પ્રાર્થના અને ભાવના છે. પણ અમ લોકોની જ્ઞાન પીપાસા તૃપ્ત થાય તે માટે એકવાર ભાવનગર જરૂર ને જરૂર પધારો એવા હેતભાવ છે. હેતભાવ. હે દાદા ભગવાન, આપના ચરણોમાં અમૃતની ધારાને અમે પામ્યા એ અમારા પરિવારને પમાડો. ઉપવનના ખીલેલા સુગંધી ફૂલ જેવા અમોને કર્યા તેવા અમારા પરિવારને સુગંધી બનાવો. જય સચ્ચિદાનંદ. લિખિતમ આપના જ્ઞાતપુત્ર ગોહેલ નીતિનભાઈ અને ગોહેલ પરિવારના જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સારું કર્યું છે. તો આવીશું અમે. હા, જાઓ. બધાના આશીર્વાદ છે. શું નામ તમારું? હે? જગદીશભાઈ ખસિયા. અને મારી મમ્મી છે. શું નામ બોલો? રૈયાબેન. હે? રૈયાબેન. રૈયાબેન ખસિયા. આ લઈ લો ભાઈ. અને રાખજો, તણેવ રાખજો તમે. બસ તો પછી બધાને ખૂબ આશીર્વાદ છે. અને પદ બોલવું છે ને? બોલો પહેલું સરસ ફર્સ્ટ ક્લાસ બોલો, બરોબર ગાઈને. હા, લલકારીને. જય સચ્ચિદાનંદ. જય આપણે ઉપાડજો બધા. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. 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 નરેશભાઈ હોય તો આવી જાય. નરેશભાઈ. મહાત્મા થઈને આત્મા થઈને ગોઠવણી કરવા માંડ. ગોઠવણી કરવામાં પાડોશીની જેમ ઘરમાં રહીને પાડોશીને જેમ ઘરમાં રહીને કચરો કાઢની શિકામ. કચરો કાઢની કામ. જીવડો દ્રષ્ટાએ દર્શાયો, એ જીવતો મરતો થાય રે. એ જીવડો દ્રષ્ટાને દર્શાયો, એ જીવતો મરતો થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય એ રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે.
નવી ખરીદી મન કસાયેલું ક્યાં ભારત મોજારે કસાયેલું ક્યાં ભારત મોજારે નિકાલે ઉકલે તન નિકાલે ઉપદે તન ચોપડો સુદાતે જબરાતો ઈ પંડે જાણતલ થાય દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય એ હાલો 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 ઉદ્ગલ અવસ્થા પરિવર્તનશીલ પરિવર્તનશીલ આત્મા કાયમી સ્થિર આત્મા કાયમી સ્થિર. પુણ્યને પાપ બેવ ઉદય દંડે પાપ બેવ ઉદય દંડે. પૂજીને સિજતા વીર પૂજીને સિજતાવી. વીરડો વીરડો રણ રસ્તામાં પાયો એ ઘૂંટડો સિજતો જાય એ વીરડો રણ રસ્તામાં પાયો એ ઘૂંટડો સીજતો જાય રે. દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે. તાળી. એ હાલો 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 ચતુર ગતિમાં મેટરની વચ્ચે ચતુર્ગતિમાં મેટરની વાંચે. ચેતન જુદું જ છે ચેતન જુદું જ છે. દાદાને રોજે ભાવથી પ્રાર્થો દાદાને રાજે ભાવથી પ્રાર્થો. હવે તો છૂટવું જ છે તો છૂટવું જ છે. ભાવડો ભાવડો જ્ઞાનીએ છોડાવ્યો અમરડો નિરભ્રમ થાય એ ભમરડો જ્ઞાનીએ છોડાવ્યો. ભમરડો નિરભ્રમ થાય રે. હે દીવડો દાદાએ પ્રગટાયો હે દીવડો અમર થાય રે દીવડો દાદાએ પ્રગટાયો
એ રે દીવડાને પૂજાવી દેવા આંધિયું આવી કાંઈ એ રે દીવડાને પૂજાવી દેવા આંધિયું આવી કાંઈ રોકડા કુબેર ચૂકાવી દેવા જીવતા જ સમાધિમાં દીવડો દીવડો જગમગતો છે જી હોવે ગિયારમો આશ્રય દેખાય રે દીવડો જગમગતો છે, યારનું આશ્ચર્ય દેખાય રે. દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય દીવડો દાદાએ પ્રગટાયો, દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય ચોપડો સુદાને જ ભરાતો એ પણને જાણતલ થાય રે ચોપડો સુજાતે જ ભરાયો, એ તમને જાણતલ થાય રે. એ દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે વીરડો વીરડો રણ રસામાં પાયો એ જીવતો જીતતો જાય રે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બીજું લઈ આવી જઈશ, જાઓ આવીશ. હા, મારો વાયદો, જાઓ, વચન છે બહુ. જા, ચાલો. બસ બસ. આપ સર્વને આ હૈદરાબાદના મહાત્માઓ તરફથી આ પુરસ્કાર આવ્યો છે. હેપી બર્થડે ટુ યુ જ્ઞાની મહર્ષિ, જોતા દિલ ઠર્યું અહો દાદાજી, યોગેશાનંદજી. અને એમનું અંદર આ પ્રતિભાવ છે આખો, બહુ સુંદર ભાવનાઓ વ્યક્ત થઈ છે. એમાં વિચારે કાર ખુદ વર્ષો 10 લાખ, દાદાને નિરખી હૈયે આવે સહજ રાખ. ગાવને એક લાઈન. વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ, વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ, દાદાને નિરખીએ આવે સહજ રાહ. દાદાને નિરખીએ આવે સહજ રાહ. સંસારે પ્રગટ્યો આ અકરમ ચીરા, સંસારે પ્રગટ્યો અક્રમ ચીરા. વિતરાગી પરમાત્મા વધેલા જવા, વિતરાગી પરમાત્મા વધેલા જવા. વડીલો, આ અમારી કોલેજ કાળની તસવીર આખી મૂકાઈ ગઈ છે અહીંયા આગળ. જ્યારે અમે 18 વર્ષના હતા, 19 વર્ષ, 18 વર્ષ, 17-18 વર્ષ મૂકાઈ છે. ત્યાં હૈદરાબાદમાંથી એક અમારા મિત્ર છે, એની પાસે સચવાઈ રહેલી, તે આ નરબા પાસે આવેલી એ તસવીર આ મૂકાઈ છે. અને
વિશાખાપટ્ટનમમાં અમારા મિત્ર હતા એક સાથે, અમે બેઉનો સાથે ફોટો છે અંદર. તારા દર્શનના દીવાના, તારી મસ્તીમાં મસ્તાના. તારા દર્શન ના દીવાના, તારા દર્શન ના દીવાના, તારા દર્શન ના દીવાના, તારા દર્શન ના દીવાના, તારી મસ્તીમાં મસ્તાના, તારી મસ્તીમાં મસ્તાના. અમને પારકાના માનો માનો પોતાના. અમને પારકાના માનો માનો પોતાના. તારે ખોળે તો રમવાના, તારે ખોળે તો રમવાના, વાતો દિલડાની કહેવાના. વાતો દિલડાની કહેવાના. અમને પારખાના માનો માનો પોતાના. અમને પારકાના માનો માનો પોતાના. વહી રામા, વહી મોહન, વહી મહાવીર. દાદાશ્રી. દાદા ભગવાન, ઓહો દાદા ભગવાન. દાદા ભગવાન, ઓ દાદા ભગવાન. દાદા ભગવાન, ઓહો દાદા ભગવાન. દાદા ભગવાન, ઓ દાદા ભગવાન. વહી રામા, વહી મોહન, વહી મહાવીર, વહી દાદા. ઓય રામા, ઓય તાળી. ઓય દાદા. દાદા ભગવાન, ઓહો દાદા ભગવાન. દાદા ભગવાન, ઓ દાદા ભગવાન. દાદા ભગવાન આવે અમે તમને જવા નહીં દઈએ. દાદા ભગવાન, હવે અમે તમને જવા નહીં દઈએ. ને મારું સર્વે તમને સમર્પણ કરીએ. મુને મારું સર્વે તમને સમર્પણ કરીએ. With prayers in heart, wishes on lips, gathered we are for the celebration of lifetime. Auspicious is the day when this world was gifted with your birth. Oh dear Dadaji, to lead us within and reach our true self through strange as it may seem on this wonderful occasion. For we have nothing befitting to offer. So, with an innocence of a child, we ask from you, Dada Sri, we ask from you, Dada Sri, to shower your grace and give us strength, to be sincere in your 5 golden commandments, to attain our state of eternal bliss with obeisance in your lotus feet and humbleness in heart. We pray in unison for a great health of yours. Long live dear Dadaji for all times to come. Avi re Dada Janma Khushali. આવી રે દાદા જન્મ ખુશાલી. આવી રે દાદા જન્મ ખુશાલી. ઉજવો આતમ દીપ દીપાવલી. દીપ દીપાવલી. ધ્યાન સુકલની સુત જવાળી. Divine is their love, O dear Dadaji.
Mary is thy grace, O dear Dadaji, far and near wherever we are, we bloom with your love, O dear Dadaji. અને એમને અહીંયા પિરામિડ જેવી પછી આપણા સ્થાપિત કર્યો અને એવી કેક બનાવી છે, હેપી બર્થડે કનુ દાદા શ્રી કરીને મોટી, પણ આપણને ખાવા નહીં મળે. હાલો, જય સચિદાનંદ. હા, Happy birthday to you, Jnani Mati. Happy birthday to you, Jnani Mati. મુક્તિના સોપાન કરાવનાર, આત્માભિમુખી બનાવનાર, કેવળ કારુણ્યની મૂર્તિ, શુદ્ધ પ્રેમના ચિતારે એવા પ્રિય કનુ દાદાશ્રી, રૂડા આ અવસરે માગું આપને કાજ, કર જોડી કરું પ્રાર્થના. સિમંદર સ્વામીજીને આજ વરસાવો અમી કૃપા, સિમંદર સ્વામીજીને આજ બક્ષી દીર્ઘાયુ અપાર. એટલે સિમંદર સ્વામીને પ્રાર્થના કરે છે. જન્મદિવસની ઉજવણી, આત્માનંદી કેળવણી, પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી. બોલો એક લાઈન. જન્મ દિવસની ઉજવણી, જન્મ દિવસની ઉજવણી, આત્માનંદની કેળવણી, આત્માનંદની કેળવણી, પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છે દિવસ મળી. પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છે દિવસ મળી. જીયો અજન્મા સમય સાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, પ્રભુ પહોંચાડજો ભવવાર રે, મારી વિનંતી લેજો સ્વીકાર રે. જીઓ જન્મ સમય સાર રે, જીઓ જન્મ સમય સાર રે, દીઠો રૂપી જ્ઞાનાકાર રે, દીઠો રૂપી જ્ઞાનાકાર રે, પ્રભુ પહોંચાડજો ભવતાર રે, પ્રભુ પહોંચાડજો ભવપાર રે, મારી વિનતડી લીજો સ્વીકાર રે. શાલીભદ્ર બને છે. નતડી લેજો સ્વીકાર રે. આ બધા મહાત્માઓના એમાં ખાસ કરીને દેવાંગ રૂપલ, એમનો દીકરો અક્ષય જે શાલીભદ્ર બનેલો, અને સ્થુલીભદ્રમાં પણ એ જ હતો, અને છત્રપતિ છત્રપતિ શિવાજીમાં પણ હતો, અને પેલા સાત હવેલી વાળા કોણ, શાલીભદ્ર, શાલીભદ્રમાં, અને નીલ એ ગૌરાંગ અને નિધિ એમનો બધા, અને આખું એમનો પરિવાર છે આ બધો. અને એમના તરફથી અને બીજા બધા મહાત્માઓ આપણા સંઘપતિ શ્રી પ્રકાશભાઈ તથા હૈદરાબાદ અને સિકંદરાબાદના સર્વ મહાત્માઓના જય સચ્ચિદાનંદ. કનુ દાદા નિર્ધુમ જ્ઞાન અગ્નિ પ્રગટાવો. કનુ દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો, કનુ દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો, કનુ દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો, કનુ દાદા નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો. अंदर भी दादा, बाहर भी दादा, दाएं भी दादा, बाएं भी दादा, ऊपर भी दादा, नीचे भी दादा, दादा के बिना सब है आधा. आगे भी दादा, पीछे भी दादा, पूरब भी दादा, पश्चिम भी दादा, जहाँ भी देखो दादा ही दादा. श्री कृष्ण शिव महावीर दादा. અંદર ભી દાદા, બહાર ભી દાદા, અંદર ભી દાદા, બહાર ભી દાદા, દાએ ભી દાદા, બાએ ભી દાદા, દાએ
શિવમ મહાવીર દાદા શ્રી કૃષ્ણ શિવમ મહાવીર દાદા. બીજું એક આર.એન. પટેલ, વૈભવ પાર્ક સોસાયટી 15 નિયર ગોળબંદર રોડ ઉપર અમદાવાદમાં છે. ગોળપસર આપણે એ ક્યાં છે આવ્યા છે આર.એન. પટેલ. એમનો આ સુંદર આ એક્સરસાઇઝ બુક ક્લાસમેટમાં લખ્યું છે. અહીંયા આગળ નાવ છે આખી ને એમાં નાવ આખું દરિયામાં છે. એમાં ધ વન્ડર્સ ઓફ ધી નેચર કરીને એમાં અંદર સુંદર લખ્યું છે. થોડું વાંચી જઈશ આપને, ઇંગ્લિશમાં છે. Ever been in the midst of a breathtaking scene where nature exudes special magic? Ever noticed how the sea takes on the brilliant yet mellow colors of the setting sun? બેસો, અહીં બેસી જાઓ. Ever marveled at how a ship balances itself on the waters that seem to effortlessly hold the used vessel on its shimmering blanket of water? You would have discovered a rare beauty and peace everywhere. Next to God, nature is the greatest wonder of this universe. Next to Shuddhatma, nature is the greatest wonder of this universe. It has its own pattern, its special multicolored designs, its varied perfect details and endless treasure of thrills that soothe one's heart and dazzle the eyes. There is a purpose behind its every creation. From the waves in the ocean to the rocks in the hills, everything has a reason for its existence. Nature has boundless beauty, the beauty that strikes the senses, the beauty of quality and appearance which a mind can grasp. We delight in it. The palette of lights, colors, shades and shadows are the result of nature's invisible formula. The blue skies that span the entire world, the rivers that flow into the oceans, the snow-capped mountains, the soaring pines and wilderness that varies according to the climate and character of the terrain are all parts of nature's divine plan and program. These provide an energy and knowledge to work with a new vigor and spirit. As the regions change from year to year, life changes accordingly. The uproarious waves during the thunderous storms become calm right after the hail stops. A new morn gives way to the dark, quiet night. In fact, there is a variety in every breath and mood of nature, and every mood has a message, a purpose, and a special joy to offer. Let's learn to enjoy nature. That is our mind, speech, body. આપણી મન, વચન, કાયા, ફાઇલ. એટલે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી આપણે આપણા ફાઇલ સ્વરૂપે જે આપણો સંબંધ છે એને બહુ સારી રીતે આપણે માણીએ, એ એન્જોય ધી નેચર કહેવાય. એટલે દાદા ભગવાને કહ્યું કે જીવન એ માણવા જેવું છે, જીવન એ માણવા જેવું છે. એટલે આ દ્રષ્ટિમાં કહ્યું એના કુદરતી સ્વભાવમાં. અને અમને આર.એન. પટેલે એમની ભાવનાથી બહુ સુંદર રીતે 109 પદો લખ્યા છે. અને છેલ્લું પદ છે, દાદાજી મળ્યા રે ભર બપોરી કળિયુગ. દાદાજી મળ્યા રે ભર બપોરી કળિયુગ. બહુ સુંદર પદો છે, બધા બહુ સારા છે. અને એક તો એમને એવું લખી નાખ્યું છે, હું તો હરિને શોધવા નીકળી ગિરધારી રે. એ શું છે? તમને એવું લખાઈ ગયું? તમારાથી લખાઈ ગયું? અરે મોટું બોલવાનું બોલો, મોટેથી થોડુંક બોલો. ચાલો. હલો હલો. અચ્છા, આમ બોલો બધાને સામે. ત્યાં બેસો ને, બધાને સામે બેસો. વચમાં આવો, આ બાજુ આવો ભાઈ. બધાને ત્યાં બાજુ આગળ જાઓ, જરા છેક ફ્રન્ટમાં એકદમ. હજુ આગળ જાઓ, નીચે
એ બધાને તે બાજુ દેખાય આગળ પાસ. બસ 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 જય સચ્ચિદાનંદ. મોટેથી અજ્ઞાન દશાની અંદર જ્યારે હું શોધતો હતો કે ભાઈ ભગવાન શું વસ્તુ છે, જીવનમાં કેટલું મહત્વ છે, કારણ કે બાપ દાદા બધા કરતા હતા, આપણો તે વખતે ખ્યાલ નહોતો. પણ એ વખતે એવો નિશ્ચય કરેલો કે ભગવાનને જાતે જરૂર હોય ને આપણને મળવા હોય તો બરાબર, બાકી આપણે ક્યાંય રખડવાની જરૂર નથી. બરાબર. એટલે મને ઘણા ધર્મગુરુઓ મળેલા, બહુ અલગ અલગ રીતે મને સમજાયેલો બધું, પણ મેં કંઈ ગળે ઉતર્યું નહોતું મને. રાખો. એમણે મને ત્યાં સુધી વાત કરેલી કે ભાઈ અમે અમારા ધર્મની અંદર તમે બરાબર પરિપાર ઉતરશો એવી અમને ખાતરી છે, એટલે તમે આ વસ્તુની અંદર એડ થઈ જાઓ. ત્યારે મેં એમને એવું સમજાયેલું કે ભાઈ તમને જેવી રીતે ખાતરી થઈ એવી મને ખાતરી થવી જોઈએ કે આ ગુરુ મહારાજ મને પેલી બાજુ ઉતારશે કે રસ્તામાં રખડાવશે. પછી આપજો. બધું આવી ગયું. ત્યાર પછી એવો સમય આવ્યો મારે કે મારે ઘરે બેઠા મને સામેથી મળવા આવ્યા કે ભાઈ તમને બોલાવે છે, આપતા પુત્રો આવ્યા છે અને તમે ત્યાં આવો એમ. પણ એક નિયમ એવો હતો કે કાને અવાજ પડ્યા પછી છોડીને જવું નહીં. કોઈ બી આમંત્રણ હોય તો કાને અવાજ પડે તો આપણે જવું. તો જ્યારે હું ત્યાં ગયો અને એમણે વાત કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે સાલું ખરેખર પાયાની વસ્તુ આ જ છે, આને આપણે છોડવી જોઈએ નહીં. અને ત્યાર પછી ભાવના કરી આપણે કે ભાઈ જ્ઞાની પુરુષ આપણને ભેટો થાય તો અમને આત્મજ્ઞાન મળે. 10 દિવસની અંદર અમારો સંયોગ બાજ્યો કે ઓટોમેટિક આત્મજ્ઞાન મળી ગયું. ચોક્કસ આત્મજ્ઞાન મળ્યા પછી આ કૃતિઓ બી જે કંઈ લખી છે, એક દિવસ એવી ભાવના થયેલી કે એકાદ લીટી હું લખું એમ. તો લખ્યા પછી એક મહાત્માએ વિચાર કર્યો કે તમે 108 માળાના મણકા પૂરા કરો. મેં ભાઈ અમારું એવું કોઈ કવિ હૃદય તો છે નહીં કે અમે લખી શકીએ, અમારી એવી કોઈ ભાષા નથી, કોઈ લેંગ્વેજ નથી, કંઈ નથી. પછી મેં પ્રાર્થના કરી દાદા જોડે, એમને ફોટાકૃતિ સામે બેસીને કે દાદા કંઈક કૃપા કરો તો અમારાથી આવું કંઈક લખાય. અને એનો હેતુ માટે એક જ હતો કે જે ભજનિક વર્ગ છે મોટાભાગનો, જે ગામડાઓમાં રહે છે, કે જેને દર પૂનમમાં કે અમાવસે જ ભજન કરવા, બાકી ટીવી જોવાનો ટાઈમ નહીં, આખો દિવસ ખેતી કરતા હોય, બીજો કંઈ સત્સંગનો ક્યાંય લાભ ના મળે, એમને ભજનથી મસ્ત રહે, એવી આખી દુનિયા એક અલગ દુનિયા છે, એમને બીજો કોઈ લાભ મળતો નથી. તો મેં કીધું આ દ્રષ્ટિએ આ આક્રમ વિજ્ઞાનના શબ્દો એમના કાન સુધી પહોંચે એવી દાદા કંઈક કૃપા કરીને કંઈક લખાવડાવો, જેથી કરી એમના સુધી આ વસ્તુ ભેગી થાય, એમને કંઈક જાણવા મળે. તો આ ભાવનાથી મેં પદો લખ્યા હતા. તો પહેલાં શરૂઆતમાં 51 પદ લખાયા, પછી કંઈક મનમાં એવો ભાવ વિકૃત થયો હશે કે જેથી કરી બંધ થઈ ગયા. 2-3 મહિના સુધી પદ લખાયા નહીં મારાથી. પણ દાદાની ખૂબ પ્રાર્થના કરી, દાદાના ફોટા આગળ બેસીને કે દાદા હું તો આ હદ વચ્ચે તમે તો મને ફસાયો, એટલે શું તમારે લખાવવું પડશે, લખાવવું એ તમારે પડશે, લખવું એ તમારે પડશે, અને આવા આધ્યાત્મિક વિચારો પણ તમારે જ પ્રેરણા આપવી પડશે. ત્યાર પછી એમણે આપી પ્રેરણા અને આ પદો લખાયા. હમણાં છેલ્લું પદ એક બેઠા બેઠા અહીંયા આગળ 10 મિનિટમાં જ લખાયું, અહીં બેઠા બેઠા હાવ છેલ્લે નંબરે નથી આપ્યો એને એવું. અને આમાં એક છે કૃપા વિના કંઈ થઈ શકે નહીં, ના થઈ શકે, એ વસ્તુ શક્ય છે. લખે છે અહીંયા 68મા પદમાં, માનવ જીવવું રે થોડું ને શ્રી ઝંઝાવાતો, માનવ જીવવું થોડું ને શ્રી ઝંઝાવાતો. પછી લખે છે દાદા સામેથી પધાર્યા ગુજરાતમાં, મારે ખાતું રે ચાલે છે દાદા ઈ બેંકમાં. આત્મજ્ઞાન જાણ્યા રે વિના જીવતર યુદ્ધ કરજો. આ બધું ગામઠી ભાષામાં ગાવડામાં બધા એમને કહ્યું પ્રમાણે હે. એટલે આ બહુ સરસ છે. ઉત્તમ શાહ વડીલો, વંશરાજજી, નવનીતભાઈ, એમની ભાવના છે કે આની પુસ્તિકા થઈ જાય આપણી. આપ થશે તો આ તમને પહોંચાડશે ઓફિસમાં. જાઓ. ખૂબ આશીર્વાદ. હા, તમારું નામ શું? આર એટલે રેવાભાઈ. હા, ખૂબ આશીર્વાદ. હા, જય ખૂબ. ગોળપદેવ રહે છે ને? સાચો. ઘોડાસર મણિનગર. આ કોને મોકલ્યું છે? આ ક્યાંય નામ તામ નથી, આમાં છે આ રહ્યું છે. ઇન્દિરાબેનના જય સચ્ચિદાનંદ. આ ઇન્દિરાબેન આપણા છે કે? હા, શ્રી પરમ પૂજ્ય કનુ દાદાજી, પ્રગટ પ્રભુનું સ્વાગત કરું છું, ચરણ ગૌરવમાં હૃદય ધરું છું. પ્રગટ પ્રભુનું ચરણ શું છે? 2 લાઈન બોલી દો. પ્રગટ પ્રભુનું સ્વાગત કરું છું, પ્રભુનું સ્વાગત
બસ આ. निज घर ओछव आनंद मौसव आनंद से परमानंद આનંદ સે પરમાનંદ स्वगुण रूपातीत लक्षाम हे जय सच्चिदानंद ગમે ત્યાંથી જ્ઞાન દીપકથી દાદા અમને નિરખે આડા અવળા દે ક્યાં લગી રે તું તજ ટપલું પીરસે માતૃહૃદયને કરુણા કહું છું પિતૃહૃદયના સતમાં જ હું ઇન્દિરાબેન વોરા ના સચ્ચિદાનંદ શ્રી પરમ પૂજ્ય કનુ દાદાજી પ્રગટ પ્રભુનું, હા હૈદરાબાદ બરોબર છે. This is a dream in the heart to soar very high. There is an urge within to go and kiss the sky. There is a little wish to do what the heart says. There is an inner desire to unwind at a heavenly place. Today is the day for the dreams, desires and wishes. Today is the special day that the heart truly cherishes. એવું લખે છે. તમને ઇંગ્લિશ સારું આવડે છે? પ્રકાશભાઈના ભાભી, હા બરોબર છે ઇન્દિરાબેન. જય સચ્ચિદાનંદ. ઇન્દિરાબેન આ તો કાર્ડનું ઇંગ્લિશ છે, હા બરોબર છે. હવે 2-3 રહ્યું છે. આ કમુબેન, કાંતિભાઈ સાહેબ, કમુબેન ક્યાં છે? કમુબેન આવો. કમુબેન આવશે જરા, ઉંમર છે એમની, મોટી ઉંમર છે. ક્યાં ગયા? હા આવે છે, ધીમે રહીને આવે છે. અરે બહુ મોટી ઉંમર છે એમની. અહીં આગળ જ આવી જજો, એમને ઉપર નહીં અવાય. મહાત્માઓ, આ અમારા કમુબેન જૂનામાં જૂના મહાત્મા છે અને અમારા દીપકાનંદ સ્વામીજીના એ પડોશી મુંબઈમાં અંધેરીમાં પટેલ સાહેબ અને આપણા વાલા આપતા પુત્ર ભરતાનંદજી અને મિનેશાનંદજી એના મામા એ ત્યાં રહેતા હતા, હસમુખ મામા, અને જે અત્યારે વડોદરામાં છે એ બંને એમના પડોશી હતા. હે હું અત્યારે આ બોલું છું ને, એટલે એ કમુબેન છે. આ એમના દીકરાઓ ડૉક્ટર, એક દીકરો ડૉક્ટર છે, એ બધા અમેરિકામાં હ્યુસ્ટનમાં છે. અને આ બેનને હજુ 50 વર્ષ થયા છે. કમુબેન કેટલા? બોલો બોલો, એટલે બોલવાનું આપો ને. તો કેટલા વર્ષ થયા? 50? સાંભળ્યું નથી લાગતું. કો કે છે? કનુ દાદા કે 50 કે છે? જય સચ્ચિદાનંદ. કો ના 50 જ થયા ને? પૂછો. ના ના દાદાજી, ખોટું નહીં બોલું. હા તો સાચું બોલો. 4 ઓક્ટોબરે 86 માં હું આવી છું.
આ તાલ્યો મહાત્માઓ. અને આજે મારો અજન્મ જન્મદિવસ છે. આજે મારો અજન્મ જન્મદિવસ છે. બધા મહાત્માઓને લઘુત્તમ ભાવે પરમ વિનંતી કે મને બધા આશીર્વાદ આપો કે હું એકદમ લઘુત્તમ ભાવમાં રહું, જ્ઞાનમાં એકદમ ઊંડી રહું અને દાદાજીના ચરણ સિવાય મારે બીજા કોઈ શરણની જરૂર નથી. અને મારે બીજા 5-6 વર્ષ પૂરા કરી દઉં. ના દાદા, મારે લાકડી નથી લેવી, મારે દાદાજીનો ટેકો છે, મને નથી જોઈતી. બસ એમનો ભાવ છે. બધા આશીર્વાદ આપજો. કાંતિભાઈ સાહેબ જય અને મહાત્મા વડીલો, કે એમનો ભાવ છે કે સુરતમાં કેલનપુરી મુકામે જે રો હાઉસીસ થયા છે 10, અને જેમાં એક મહિના માટે ટાઈમ શેરિંગ માટે 91,000 રૂપિયા રાખ્યા છે. એ જેની ઈચ્છા હોય તે ત્યાં નોંધ કરાવી શકે છે ઓફિસમાં આપણી પાર્શ્વનાથ ચેમ્બર્સની. એમાં એમને એક પોતાના મહિના માટે એમાં એમના નોંધાયા છે 91,000 રૂપિયા. બધા બતાવી લો. જય સચિદાનંદ. ચેક દાદાજી જય સચિદાનંદ. પૈસા કે ચેક? ચેક આપ્યો છે ને? આપ્યો છે. ગઈકાલે ખોટું નહીં બોલવાનું. ના તમે ખોટું બોલો ના. ખૂબ આશીર્વાદ છે. હું કહું બેન નજીક આવું ને આવું છું તાર. આ મને જેલમાંથી છોડે તો દાદાને હું બોલાવું છું. મને આમ આ બહાર જશે આગળ. ઓહો ચાલો તાર. દાદાજીને હું બોલાવું છું, મને માફ કરજો દાદાજી. આ બોલો જય સચ્ચિદાનંદ. અમારા વાલા છો તમે, બહુ વાલા. ખૂબ આશીર્વાદ છે. મને માફ કરજો દાદા. અરે શાનું માફ કરવાનું? તમારે અમને માફ કરવાના. તમને તકલીફ આપી. ના લે તો આવી તો નહીં અહીંયા આગળ. બીજા કોઈનો હોય તો આવી જજો. બનાવટી ઊભો કરવાનો. ચાલતા અરે હા જાઓ. ભાઈઓમાં કોઈ નથી? અરે લે આ તારી બેનપણી આવી. ચાલો ખૂબ આશીર્વાદ. જન્મ દિવસ 35 35 વર્ષ થયા. 35 વર્ષ. અને આ દીપકાનંદ જે આવ્યા હતા ને આપણી પાસે, હા દાદા આ કાર્ડ છે. હવે 1-2 કાર્ડ રહ્યા છે, વધારે નથી. અને એ છાયા પંકજ અને મૃણાલ બારડોલીના છે. છાયા પંકજ અને મૃણાલ બારડોલીના. એમને લખે છે પરમ પૂજ્ય કનુ દાદાજી, હેપી બર્થડે. અદ્ભુત આત્મશક્તિ ગરિમાના આમ સ્વામી, પૂર્ણતાને પામનાર એ જ દાદા ભગવાન છો. એવું છે. કઈ લાઈન છે? અદ્ભુત આત્મશક્તિ ગરિમાના સ્વામી, પૂર્ણતાને પામનાર તમે જ દાદા ભગવાન છો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. બહુ સુંદર છે. લો એમાં આમ ખોલીએ તો લાઇટ થઈ જાય છે, પણ હમણાં બંધ થઈ ગઈ સાથી. એની બેટરી જશે. આ રહ્યું છે ને અહીંયા આગળ આપણે હેપી બર્થડે ટુ કનુ દાદાજી. આવું છપાયું છે. આ તો કોણે કર્યું છે આવું? હે થઈ લાઈટ? એટલે થઈ લાઈટ થઈ. આ હે અચ્છા, એટલે મ્યુઝિક કઈ વાગે છે હેપી બર્થડેનું? લાઈટ કેમ થઈ? થઈ. હા ખરી ખરી સત્સંગમાં રહેજો બારડોલી. આ અંધારી રાતડી જેને ચીરી તેની જ ઉજવાય સાલગીરી. હેપી બર્થડે ટુ યુ જ્ઞાની મહર્ષિ, જોતા જ દિલ ઠર્યું ઓહો દાદાશ્રી.
અંધારી રાતડી જેણે ચીરી અંધારી રાતડી તેની જ ઉજવાય સાલગીરી તેની જ ઉજવાય સાલગીરી તેની જ ઉજવાય સાલગીરી તેની જ ઉજવાય સાલગીરી સિમંદર સ્વામી દાદા ભગવાન તથા સર્વ દેવદેવીઓને પ્રાર્થના કે પૂજ્ય કનુ દાદાજીને આરોગ્યમય દીર્ઘ આયુષ્ય આપજો. તમારું છે નહીં? શું નામ? દેવજણ પાછળ પેસડીને ઊંચા કૂદો. એ નહીં, તમારે ઊંચા કરીને પાછળ રહીને બેસી જવાનું. જોરથી જોરથી. હા, જો જોરથી કરું છું. શક્તિઓ આવે જ બધાને. ક્યાંના છો તમે? આ ભાવનગરના છે. જો ભાવનગરના છે એટલે જ એમને આ છપાયું પણ છે, હેપી બર્થડે ટુ કનુ દાદાજી. કે આવું કાર્ડ ના હોય. હે, કમ્પ્યુટરમાં બનાવે શું? દાદા. એમને પોતે કોમ્પ્યુટરમાં બનાવ્યું છે. આ પોતે કોમ્પ્યુટરમાં. અને છેલ્લે લખ્યું છે, અદ્ભુત અદ્ભુત આ અવતાર સત્પુરુષ ભારત મોજાર, અક્રમ તરણ તારણહાર વંદન દાદા વારંવાર. એ લાઈન કઈ છે? અદ્ભુત અદ્ભુત આ અવતાર, અદ્ભુત આ અવતાર, અદ્ભુત અદ્ભુત અવતાર, અદ્ભુત અદ્ભુત અવતાર, અદ્ભુત અદ્ભુત અવતાર, સત્પુરુષ તારણ સત્પુરુષ તારણ મોજાર, અક્રમ તારણ તારણહાર, વંદન દાદા વારંવાર. આ જુઓ એને, આ શીતલ છે એમની દેવી છે. અને તમારું નામ શું? ભરત એમના દેવ છે. ભરત દેવ અને એની શીતલ દેવી. તે શીતલ દેવીએ ભરતજીને દેવને આપણે શું આપ્યું? ઇન્સ્પિરેશન આપ્યું, ભાવના આપી. એનું આ પરિણામ છે કે મારું નથી એવું કહે છે. લે ખરા દેવદેવીઓ છે આ તો. હા, જાઓ, ખુશ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ છે. આવા જ રહેજો, આવી જ રીતે જાઓ. હવે કંઈ આ બાજુ છે કોઈ? આ એક બે રહ્યા. ચાલો છેલ્લું. મહાત્મા ઓફ એડમન્ટન કેનેડા. એડમન્ટન કેનેડા કોના છે? હા હા, એ બધા એમનું વાંચીએ આપણે. કેનેડા એડમન્ટનથી છે આ, જ્યાં ક્યારે ભરતાનંદ સ્વામીજી અને મિનેશાનંદ સ્વામીજી, જયમેશાનંદજી આપ ગયા હતા ને, અને બીજું નિમેશાનંદજી, ખરું? શૈલેષાનંદજી, આ 5 આપતા પુત્રો ગયા હતા. કલ્યાણ થઈ ગયું કેનેડાનું. દાદા ભગવાનના અસીમ જય જયકારો. કેવલ સદગુરુ બ્રહ્મા વિષ્ણુ જગત અપાદક એમ શ્રી મહેશ્વર, મોક્ષ ઉપાદક જ્ઞાની પુરુષ જ જન્મોત્સવ પ્રગટ ઉજ્જવલ. દાદા ચંદ્ર કનુ ત્રિમૂર્તિ જગ કલ્યાણક હે ભાવોર્મી, અક્રમ વિક્રમ મૂર જ્ઞાનોર્મી, કેવર આત્મા સ્વધર્મી મર્મી. પદ છે. દાદા ચંદ્ર કનુ ત્રિમૂર્તિ, દાદા ચંદ્ર કનુ ત્રિમૂર્તિ, જગ કલ્યાણક હે બાઓર્મી, જગ કલ્યાણક હે બાઓર્મી, અક્રમ વિક્રમ મૂળ જ્ઞાનો મી, અક્રમ વિક્રમ મૂળ જ્ઞાનોર્મી, કેવળ આત્મ સ્વધર્મી મરમી, કેવળ
ઓમ 5 અક્ષરોનું ભેરું સ્વરૂપ છે. અ આ ઓ કે ઉ મ ઓમ. અરિહંત. અ અદૈ સિદ્ધ. આ આચાર્ય. ઉ ઉપાધ્યાય. મ મુનિ અગર સાધુ. मंगल गाओ गीत गाओ आज जन्म का अवसर है. मिश्री से मुंह मीठा कराओ. कनू दादा जी का जन्मोत्सव है. सारे महात्मा की आंखें के तारे मोहनीय सूरत और मन को लुभाए. ऐसे कनू दादा जी का जन्मोत्सव है. बधाई गाओ गीत गुजाओ मन मंदिर में प्रीत बजाओ. दिन 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 ढोल बजाओ. आज जन्मोत्सव है का अवसर है. हैप्पी बर्थडे टू यू ज्ञानी महर्षि. जोता दिल ठरियो हो दादाश्री. जन्म जयंती उजवाશે कोटि युग સુધી. प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ શ્રી સિમંદર સ્વામીની સાક્ષીએ તથા સર્વે શાસન દેવદેવની સાક્ષીએ કનુ દાદાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર 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 કરું છું. આ બધા મહાત્માઓના નામ છે. અરુણ છે, મંજુલાબેન છે, નિમેશ પટેલ, પાછું રિલેટિવ લખે છે કૃષ્ણા નિમેશ. આ બધા છે ને, જાણો છો ને, જઈને આવ્યા ને તમે. અને હેપી બર્થડે કનુ. જેએસ, યતિન, જેસિકા, લીલા. આપણે અંબુભાઈના કેમ દેખાયા નહીં એમાં? બધા આવી ગયા. આવે છે બહુ સરસ છે. આ કેનેડા એડમેન્ટનથી છે, કેનેડા. હમણાં જ આપણા ભરતાનંદજી નિમેશનજી હમણાં જ કાલે જ આવે ને આપ, અને અહીંયા આવી ગયા. જય સચ્ચિદાનંદ. આ આપના પ્યારા મહાત્માઓ નટુભાઈ પટેલ પરિવાર, કાલીપુરા, હિંમતનગર. જય સચ્ચિદાનંદ. અક્રમ વિજ્ઞાની યુગ દ્રષ્ટા સંગમેશ્વર દાદા ભગવાન. વર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય કનુદાજી. વર્તમાન પ્રગટ જ્ઞાની પરમ પૂજ્ય કનુદાજીના 81માં જન્મદિન નિમિત્તે શુભેચ્છા સંદેશ. પ્રવર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય કનુ દાદાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જેમના દર્શન માત્રથી મોક્ષની શરૂઆત થઈ જાય છે એવા સંગમેશ્વર, અત્યારના કળિયુગમાં પણ હાજરા હજુર એવા જ્ઞાની પુરુષ શ્રી કનુ દાદાજીને 81માં જન્મદિવસ નિમિત્તે ભક્તિ ભાવે વંદના. હે સંગમેશ્વર દાદાજી, આપના સ્વરૂપને આ વિશ્વના તમામ જીવાત્માઓ વહેલામ વહેલી તકે પોતાના આત્મકલ્યાણ અર્થે ઓળખી, સમજી અને જાણી શકે તેવા અમે સૌ મહાત્માઓ સહિત સમસ્ત વિશ્વના જીવાત્માઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો. આપના જગત કલ્યાણના યજ્ઞમાં અમે પણ નાની સરખી આહુતિ આપી શકીએ એવા આશીર્વાદ આપજો. અમારા મોક્ષ માર્ગમાં આવતા સર્વે અંતરાયો દૂર કરજો. હે સિમંદર સ્વામી પ્રભુ, હે દાદા ભગવાન, કનુ દાદાજી તેમના જગત કલ્યાણનું કાર્ય આ રીતે આગળ વધારતા જ રહે તે માટે તેમને શક્તિ આપજો, તેમને દીર્ઘાયુષ આપજો, જેથી અમારા જેવા વધુ મુમુક્ષુઓનું કલ્યાણ થઈ શકે. આ હિંમતનગરથી છે ઉત્તમ શાહ, હિંમતનગર મહાત્માઓ તરફથી. અને આ છેલ્લું કાર્ડ છે. બીજું કોઈ છે? એ છેલ્લું. અચ્છા, આ એક કાર્ડ છે છેલ્લું. ભૂમિ એસ પટેલ, સ્વાતિ પટેલ, નિધિ પી પટેલ ને ધર્મ પટેલ. કોણ છે? કઈના છે? અહીંના દાદા અમદાવાદના છે. એમને બનાવ્યું છે આ પ્રગટ જ્ઞાની પુરુષ કનુ દાદા છે. એમને પોતાના સ્વયં હાથે બનાવેલું છે આ કાર્ડ. બધું જ આખું કાર્ડ જ પોતે બનાવ્યું છે. આ જુઓ ભાવના, એમાં આખી ચિત્તવૃત્તિ કેવી સુંદર રહે. એકાગ્રતા, વિરાઈ ગયેલું ચિત્ત આખું કેન્દ્રિત થતું જાય છે આમાં, બહુ અદ્ભુત રીતે, બહુ સુંદર રીતે. એમાં એ પોતે પોતાના હાથથી લખે છે, દાદાશ્રી આપને મારા અને મારા પરિવાર વતી કોટી કોટી પ્રણામ. જ્યાં સુધી આ જગતમાં સૂરજ ને ચંદ્રનો પ્રતાપ છે ત્યાં સુધી આ જગતમાં મારા દાદાનો પ્રભાવ રહો. જેમ માછલીને પાણી વિના નથી ચાલતું, તેમાં મહાત્માઓને દાદા જેવા જ્ઞાની વિના નથી ચાલતું. દાદાશ્રી આવ દીકરી આવ, બેસો. ત્યાં સામે બધાને બેસી જા, સામે બધાને દેખાય એવી રીતે ત્યાં આગળ. દાદાશ્રી તુમ બિન કુછ નહીં હૈ જાનના ઓર તુમ્હારે સિવા કુછ નહીં હૈ પાના. એ દાદા, મારી છે એક જ આશા કે આપ રહો હંમેશા સુખી અને સાજા. બહુ સરસ. એને બધું હાથે બનાવ્યું છે આખું. અહીંયા પણ ફોટો મૂકીને બધું આ ચિત્ર્યું છે હાથે બધું. એને બહુ સુંદર કર્યું છે. હા, જા, ખૂબ આશીર્વાદ છે. આવું દીકરી. અમદાવાદમાં છે ને? ક્યાં આગળ? આપણે શંકરભાઈના. અચ્છા,
અચ્છા હા, હા. સાંજે છે ને, બહુ સરસ. આજે હમણાં આપણે આજે 7:30 કલાકે અહીંયા આગળ શું આપણે પ્રસાદી પછી 7:30 અત્યારે શું છે કલ્ચરલ પ્રોગ્રામ છે સાંજે. પછી કલ્ચરલ પ્રોગ્રામ છે એને પણ ભાગ લીધો છે. હા, ખૂબ આશીર્વાદ. જા, હા, જાઓ. હવે આ છે બીજું કંઈ? આપનો વહાલો મહાત્મા રાજેશ ધીરુભાઈ ગાંઠાણી. બહુ મજાનો રાજેશ તો છે, બહુ મજાનો. અહીંયા આવતો રહે, કૂદીને બેસી જા. એવી રીતે નહીં, ઊંધું. હા ના ના, હવે તો બધા તારીખ 1 ઓક્ટોબરે લખ્યું છે અને પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી જય સચ્ચિદાનંદ, આપની કૃપા આશીર્વાદ અને કરુણા થકી મેં મારા જ્ઞાન પ્રાપ્તિના 27 વર્ષના આયુષ્કાળમાં અનુભવના આધારે એક સ્વસ્વતંત્રતા સંગ્રામ સૂત્રનું નિર્માણ કર્યું છે. સ્વતંત્રતા સંગ્રામ સૂત્રનું નિર્માણ કર્યું છે, જે હું જગત સમક્ષ ખુલ્લું કરી દેવા ચાહું છું. આપનો વહાલો મહાત્મા રાજેશ ધીરુભાઈ. આ રાજેશ છે તે પૈસાનો પૂજારી નથી, પરંતુ સ્વતંત્રતા સંગ્રામ એનો પૂજારી છે. ધીરુભાઈ ગાંઠાણી કઈ ગયા? આ તમારો છોકરો ડાયો છે કે નહીં? બિલકુલ. ચલ, 2 લાઈનો સુનાય તારી ગઝલની. એટલે બોલવાનું આપો એને, ઊભો થઈને. અહીંયા વચમાં બધાને સામે, બધાની સામે સેન્ટરમાં જા. આગળ જતો રે, જા આગળ જા, બધા હજુ આગળ જા, ધાર ઉપર. બસ, હા, ખરો. જય સચ્ચિદાનંદ. હા, એક ગીત તૈયાર કર્યું છે આજના પ્રસંગ નિમિત્તે દાદાજી. હા, લા 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 બધા મહાત્માઓ વતી દાદાજી, બધા મહાત્માઓ વતી આ એક પેશ કરું છું. આ કરે છે આપના વતીથી સ્વતંત્રતા સંગ્રામ સૂત્ર સનાતન. આ એને લખ્યું છે. આજ્ઞા ધર્મ એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને તે હું પામીને જ રહીશ. જય સચ્ચિદાનંદ. જય આ લખ્યું છે, જુઓ. જીતુ 1947માં લોકમાન્ય તિલક સાહેબે જે ભારત દેશની આઝાદી માટે સૂત્રની રચના કરી હતી, એ રીતે આની પાછળ મારી ભાવના છે કે ભારતનો પ્રત્યેક નાગરિક આ સૂત્રને પામે અને સ્વસ્વતંત્રતા પોતે એનો અનુભવ કરે. એનો આની પાછળનો મારો એક આશય છે. એ ભાવના થકી મેં આ દાદાજી પાસે ઓપન કરેલું છે. આ ગીત બધા મહાત્માઓ વતીથી હું રજૂ કરું છું. બોલો બોલો. લા 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 अपना कहा तू है जहाँ मैं हूँ वहाँ अब तो ये जीना तेरे बिन है सजा हो मिल जाए इस तरह दो लहरें जिस तरह हो मिल जाए इस तरह दो लहरें जिस तरह ઊભો થઈ જા. फिर हो ना जुदा हाँ ये वादा रहा. આજ્ઞા ધર્મ દાદાજી, આજ્ઞા ધર્મ માટે, દાદા ભગવાન માટે અને આપના માટે ત્રિવેણી સંગમ આ ગીત પાછળનો એ આશય છે કે આ મહાત્માઓને જે હૃદયની વાત છે દાદા માટે, કનુ દાદાજી માટે અને આજ્ઞા ધર્મ માટે, એ આખો સંદર્ભ છે આ ગીત પાછળનો. तू है वही दिल ने जिसे अपना कहा तू है जहाँ मैं हूँ वहाँ अब
तो ये जीना तेरे बिन है सजा। ओ मिल जाए इस तरह दो लहरें जिस तरह, ओ मिल जाए इस तरह दो लहरें जिस तरह, फिर हो ना जुदा, हाँ ये वादा रहा। મનીષા બેન હોય તો ઉપર આવી જાય। मैं आवाज हूँ तो तू है गीत मेरा, मैं आवाज हूँ तो तू है गीत मेरा, जहाँ से निराला मन मीत मेरा, मिल जाए इस तरह दो लहरें जिस तरह, ओ मिल जाए इस तरह दो लहरें जिस तरह, फिर हो ना जुदा, हाँ ये वादा रहा, ये वादा रहा। जय जय जय। મનીષા બેન હોય તો ઉપર આવી જાય। આ એક તક છે। મનીષાબેન મનીષા દવે આમના ઘરવાળા હા આવ રાજેશ મારું લઈ જા। શું કહે? હા હા જરૂર જરૂર જરૂર। હા બોલ ચાલ ઊભો રહીને એના સેન્ટરમાં આવી અહીંયા આવતો રે બસ હા હા બસ અરે અહીંયા આવતી રે સાથે ઊભા રહો ત્યાં આગળ। દાદા ઓ દાદા હાથ લગાય અંદર એવું નહીં આજે લગાય હાથ લગાય અંદર આમ અંદર દાદા ઓ દાદા दादा ज्ञान का प्यासा खो गया मैं तो तुझ में तमाम, मेरा मन मेरा तन मेरा नाम, मैं बेनाम हो गया, मैं बेनाम हो गया। दादा ओ दादा जय जय। દાદા આ તો ફરમાઈશ છે। કરવાનો ફરમાઈશ છે યોગેશ છે। चंदन सबदन चंचल चितवन, धीरे से तेरा ये मुस्काना, मुझे दोष न देना घर वालों, मुझे दोष न देना घर वालों, हो जाऊं अगर मैं शुद्ध चंदन समदन चंचल चितवन। દાદાજી એક ગીત એવું છે કે મહાત્માઓનો જે આજ્ઞાપાલનનો નિશ્ચય છે એ જ્યારે આજ્ઞાપાલન સંજોગોના દબાણથી આજ્ઞાપાલન મુશ્કેલ પડે ચૂક થાય છે તો મહાત્માની જે અંદરની જે અગ્નિ હા એ અંદરની જે વાત છે એ આ એક ગીત દ્વારા કે જ્યારે
આજ્ઞા પાળવી જ છે, નિશ્ચય શુદ્ધ છે, પણ એ સંજોગોના ભીડાથી આજ્ઞા પાલનમાં ચૂક થઈ જાય છે કે આજ્ઞા એ સાચું કે એમાં જે કંઈ બી એ નથી પાડી શકાતી. ત્યારે મહાત્માનું હૃદય શું કહે છે એ આ એક ગીત દ્વારા હું બોલ 2 લીટી કહું છું. હા, એમાં ચુનરીનું પ્રતીક છે અને આપણે જેમ કંઈક પ્રવૃત્તિમાં ગયા હોય ને અમુક કામ પ્રોપર આપણાથી ના થાય કે કંઈક ગડબડ થઈ જાય, ઘરે આવતા આપણે રાત્રે કેમ એમ થાય કે શું આપણે કઈ રીતે ઘરે જઈશું, શું વાત કરીશું, શું એવી રીતે આ એ લૌકિકમાં છે ને આ અલૌકિક વાત છે કે આજ્ઞા પાલન નથી થઈ તો હવે દાદાને શું આપણે કહીશું કે એ આપણું મૂળ ઘર એ છે તો કે ત્યાં કઈ રીતે જઈશું. એ આ એક પ્રતીક, એક ચુનરીનું પ્રતીક છે ને એનાથી આ ગીતની લાઈનો જે છે એઝ ઇટ ઇઝ જ લીધેલી છે. ચુનરી આત્માનું પ્રતીક એવી રીતના છે. लागा चुनरी पे दाग छुपाऊं कैसे लागा चुनरी पे दाग, चुनरी पे दाग छुपाऊं कैसे घर जाऊं कैसे लागा चुनरी पे दाग छुपाऊं कैसे लागा चुनरी पे दाग. ओरी चुनरिया आत्मा मोरी मैल है माया जान, ओरी चुनरिया आत्मा मोरी मैल है माया जान. वो दुनिया मेरे बाबुल का घर ये दुनिया ससुराल, आ जाके बाबुल से नजरे मिलाऊं कैसे घर जाऊं कैसे लागा चुनरी पे दाग छुपाऊं कैसे लागा चुनरी पे दाग. जय જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ દાદાજી. અત્યારે જે તો બધી ટ્રેલર બતાવી દીધું. આ ટ્રેલર છે, ટ્રેલર દાદાજી. સાંજનો પ્રોગ્રામ પાછો જુદો છે, આ ટ્રેલર છે. બસ આ છેલ્લું છે આપણે. દાદાજી, હા દાદાજી આ બાજુ, આ બાજુ, આ બાજુ. હાજી, આ અક્રમ વિજ્ઞાન ઘણી બધી રીતે રજૂ થશે. એમાં એક ભજન વાળા આયા અને આ ગીત વાળા આયા. એટલે ઘણી બધી રીતે ઘણા બધા એંગલથી આ આખું વિજ્ઞાન અને વિજ્ઞાનની અંદરની જે હાલત છે એ ઘણી બધી રીતે રજૂ થશે એવું લાગે છે. ઘણી બધી રીતે આ એક ઝલક છે. હવે બધે જ જશે, આખા ભારતના ખૂણે ખૂણે પ્રસરશે, આખા ભારતમાં. આપણા યુથ શિબિરના મહાત્માઓ ક્યાંના છે? અમેરિકાના યુથ શિબિર તરફથી, મહાત્માઓ તરફથી આ આવ્યો છે આપણો સંદેશ ટુ અવર મોસ્ટ બિલેવડ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી, JSS યુથ ઇન્ટરનેશનલ સત્સંગ દંડવત પ્રણામ. હેપી બર્થડે, a very very happy birthday to you Dadaji. This is the auspicious day of your birth, our dearest Param Pujya Sri Kanu Dadaji. Today all of your beloved youth across the world engaged in the divine opportunity to unify in Kirtan Bhakti in your celebration. અત્યારે એમને કાલે સવારે 8:30 થી 9:30 અખંડ કીર્તન ભક્તિ સારા પ્રદેશમાં, અમેરિકામાં, બધે જ્યાં જ્યાં પ્રદેશમાં છે ત્યાં પણ થશે અને અહીંયા પણ થશે. આ યુથ શિબિરોનું આખું અભિયાન છે, બહુ સુંદર. All centers across the globe concurrently hosted at least 1 hour's Kirtan Bhakti simultaneously, beginning at 8 p.m. California time. This very Kirtan Bhakti was to emanate our innermost yearnings of long live Dadaji, long live Dadaji. And we most humbly pray that each and every JSS youth member participant
participate with the purest bhav and with full upyog. On your birthday, 360 degrees state, all youth of Jai Satchidanand Sangh heartily request to do pratikraman at your lotus feet for our inefficient purusharth in the 5 yagnas, and specifically for all doership bhav associated with JSS related events and activities. Please bless us with infinite strength to continuously execute execute Sangh related tasks with Nimit and Shishya Bhav. You have weaved the thread of JSS Youth International so beautifully for us, and we seek your blessings to maintain oneness in all our dealings within the Sangha, within ourselves and within our own world. Our goal with the JSS Youth endeavors is to conduct all activities as per your guideline. Educate the educator. Educate the educator. May we as JSS Youth serve as instruments to flourish Dadaji's Shuddha Prem, pure love, beginning with ourselves. Alongside our JSS Youth goals, we crave to know, understand and experience nature, natural love, and your state of being as it is in its exactness, so that we may follow your footsteps in the journey towards ultimate liberation. We strive to obtain the absolute positive drashti you embody and to put your Divya Chakshu into practice, so we remain constant knowers and seers. With the implementation and the maintenance of all the international JSS youth activities and missions in the present and near future, we seek your utmost blessings and guidance. Please grace your youth taking on these new projects to precisely execute tasks within 5 yagnas at heart, and for the projects to become instrumental for Jagat Kalyan. In addition, we bow to your lotus feet, seeking strength from you to resolve all our files with Lagutam Bhav, free of opinions and complete vandanas. We desire to be grateful, Upkari Bhav, open and welcoming to every circumstance and file that comes our way through the balancing power of Vyavasthi Shakti. Through your absolute grace, may the light of our inner Swarup overpower and any inner enemy to progress towards complete poison-free activities. We join hands and surrender to you with sincere, absolute conviction and reverence for the science of life and living that you have so precisely unfolded. Let us forever cherish and treasure the real knowledge of within to become living examples of your words and wisdom. Let us serve as living instruments to spread your pure love across the world and bring to fruition all what is in your heart. We cannot express our utmost gratitude or even begin to digest how fortunate we are to have obtained the divine knowledge that you have imparted upon us. We hope one day to prove worthy of your divine krupa and constant ashirwad. We love you, Dadaji. A very hearty, happy birthday, dear Kanu Dadaji. Dada Bhagwan na Sim Jai Jaikaro, Dada Bhagwan na Sim Jai Jaikaro, Dada Bhagwan na Sim Jai Jaikaro. Jai Satchidanand JSS Youth International. જય સચ્ચિદાનંદ. ત્યાંથી મેસેજ આવ્યો છે. હવે આપણે નિમેશાનંદજી પૂરું થયું છે અત્યારે. હવે થોડુંક કીર્તન ભક્તિ બોલાવી લે થોડીક. હા ચાલો. મામતનો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જય. 7:30 કલાકે પાછું અહીં આવવાનું છે. 7:30 કલાક અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન જયકાર હો દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો